નમસ્કાર દર્શક મિત્રો, દુનિયામાં સૌથી વધારે મૃત્યુના કારણ નંબર 1 તરીકે જો કોઈ હોય તો એ હૃદયરોગ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે અહેવાલ બહાર પાડ્યો છે તે પ્રમાણે પણ હવે પછીના સમયમાં ઇન્ફેક્શિયસ ડિસીઝ એટલે કે જીવાણુથી ચેપ લાગવાથી થતા રોગો નહીં પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે જેને આપણે કંકોત્રી લખીને ઘરે બોલાવીએ તેવા જીવન પદ્ધતિને કારણે થતા રોગ વધારે ને વધારે મૃત્યુનું કારણ બનતા જશે અને હૃદય રોગ એ એમાં સૌથી આગળ છે. આપણે આજના આધુનિક યુગમાં બદલાતી જતી જીવનશૈલીને કારણે થતા રોગોમાં સતત વધારો થતો રહ્યો છે. આ રોગોમાં મોટાભાગે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર જેવા રોગો છે, જેમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને કેન્સર જીવલેણ રોગો છે, જ્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આપણા છુપા શત્રુઓ છે. આનું મુખ્ય કારણ કસરતનો અભાવ, બેઠાડું જિંદગી અને માનસિક તણાવ છે. આજે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ CVD વૈશ્વિક સ્તરે મૃત્યુનું મોટું કારણ બની ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર 2019માં અંદાજે 1.79 કરોડ લોકો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝથી મૃત્યુ પામ્યા હતા, જે વિશ્વમાં થતા કુલ મૃત્યુના 32% જેટલી ટકાવારી થવા જાય છે. આમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વિશ્વમાં થતા કુલ મૃત્યુના કારણોમાં જેમ મેં અગાઉ જણાવ્યું તેમ પ્રથમ નંબરે હૃદયરોગ છે અને છઠ્ઠા નંબરે સ્ટ્રોક છે. હૃદયરોગથી થતા મૃત્યુના પ્રમાણમાં છેલ્લા 2 દાયકામાં સૌથી મોટો વધારો નોંધાયો છે. 2000માં હૃદયરોગના કારણે 20 લાખ લોકોના મૃત્યુ નોંધાયા હતા, જે વધીને 2019માં 89 લાખ સુધી પહોંચ્યા છે. સ્ટ્રોક અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી રોગ મૃત્યુના અનુક્રમે બીજા અને ત્રીજા અગ્રણી કારણો છે, જે કુલ મૃત્યુના લગભગ 11% અને 6% મૃત્યુ માટે જવાબદાર છે. સ્ટ્રેસને કારણે એટલે તણાવને કારણે 30 થી 40ની વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. બિગ બોસ રિયાલિટી શો વિજેતા અને બાલિકા વધુ જેવી ઘણી ટીવી સિરિયલોમાં અભિનય કરી ચૂકેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું 40 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. કહેવાય છે કે તે સ્ટ્રેસ અને ફિટનેસને લઈને ઘણો પરેશાન હતો. પોતાના શરીરને વધુને વધુ ફિટ રાખવા વર્કઆઉટ કરતો હતો. તેની ખરાબ અસર તેના આરોગ્ય પર પડી હતી. ચોંકાવનારી વાત એ છે કે પહેલા 50 વર્ષથી વધુ વયજૂથની વ્યક્તિઓમાં હાર્ટ એટેક જોવા મળતો, પરંતુ હવે ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસને કારણે છેલ્લા દાયકામાં 20 થી 40 વયજૂથના લોકોમાં પણ હાર્ટ એટેકે પગ પેસારો કર્યો છે. 30 થી 40 વર્ષની વયજૂથમાં 20% અને 20 થી 30 વર્ષની વયજૂથમાં 10% જેટલું હૃદય રોગનું પ્રમાણ અને હાર્ટ એટેકનું પ્રમાણ છે. ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ જણાવે છે કે વર્ષ 1980 થી 90ના ગાળામાં 55 થી 60 વર્ષની દર્દીઓમાં હાર્ટ એટેક આવતો હતો. છેલ્લા 10 વર્ષમાં 30 થી 35 વર્ષના યુવાનો પર પણ હાર્ટ એટેક હાવી થતો જોવા મળે છે. તમામ વર્ગના લોકોની જીવન પદ્ધતિ ઝડપીથી અતિ ઝડપી તરફ જઈ રહી છે. પ્રેશર ઓફ પરફોર્મન્સ ને લીધે બધા જ પ્રેશરમાં જીવી રહ્યા છે. ત્યારે 35 થી 40 વર્ષે કોઈ યુવાન છાતીનો દુખાવો લઈને આવે તો તેને અવગણી શકાય નહીં, જેથી હૃદયની તમામ તપાસ કરવી જરૂરી બને છે. UN મહેતા અને એપોલો હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જયેશ પ્રજાપતિ જણાવે છે કે અપૂરતી ઊંઘ, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, ખોરાકની અનિયમિતતા, ધૂમ્રપાન અને આલ્કોહોલનું વધુ સેવન હાર્ટ એટેકના વધતા જતા પ્રમાણ માટે જવાબદાર છે. કેટલાક અભ્યાસો પણ દર્શાવે છે કે દેશમાં હૃદય રોગના 3 કરોડ કેસ છે, જેમાં 55 થી ઓછી ઉંમરના 50% ભારતીયો હૃદય રોગ એટલે એને કારણે થનાર હાર્ટ એટેકથી પીડાય છે, જ્યારે 25% હાર્ટ એટેક 40 વર્ષથી ઓછી ઉંમરનાને થાય છે. ભારતના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ 2019ના રિપોર્ટના આંકડા જોઈએ તો ભારતમાં 2019માં અચાનક આવેલા હાર્ટ એટેકથી મૃત્યુના 28,005 કેસ નોંધાયા, જે 2018ના વર્ષમાં 25,765 કરતા 8.7%નો વધારો દર્શાવ્યો છે. 2014માં આવા મૃત્યુનો આંકડો 18,309 હતો.
ગુજરાતની વાત કરીએ તો 2019માં 2888 લોકોએ અચાનક આવેલા હાર્ટ એટેકથી મોતને વહાલું કર્યું હતું. ટૂંકમાં દર્શક મિત્રો, યુવા વયે હૃદયરોગ અને એને કારણે હાર્ટ એટેક અને મૃત્યુ એ વધતા ચાલ્યા છે. એના વિવિધ કારણો છે અને ક્યાંક બેઠાડું જિંદગીની વાત કરવામાં આવી તો હમણાં મેં વાંચ્યું એમાં આપે જોયું હશે તો વધારે પડતા વર્કઆઉટના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. એટલે કસરત કરવી, પણ કસરત એવી ના કરવી કે જેના કારણે આપણે હૃદયરોગને આમંત્રણ આપીએ. એટલે આ જે સિદ્ધાર્થ શુક્લના કિસ્સામાં એ પોતાની જાતને વધુને વધુ ફિટ રાખવા માટે વર્કઆઉટ કરતા હતા, તેની ખરાબ અસર પણ તેના આરોગ્ય પર પડી હતી એવું કહેવાય છે. એટલે આપણે સંસ્કૃતમાં કહ્યું છે કે અતિ સર્વત્ર વર્જેત. કસરત કરો, બેઠાડું જિંદગી નહીં જીવો, પણ પછી એની પાછળ ખાઈ પીને પડી નહીં જાઓ. જે કંઈ કરો તે કોઈ કાબેલ નિષ્ણાતની સલાહ હેઠળ કરો અને એના સુપરવિઝન હેઠળ કરો, તો આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નહીં થાય. આજે આ માટેની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે 3 વિદ્વાન ડોક્ટરો. ડોક્ટર શૈલેષભાઈ દેસાઈ એ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ છે. અમેરિકામાં ભણ્યા, કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટ્રેનિંગ લીધી, પછી એમણે ત્યાં રહ્યા હોત તો કદાચ ડોલર છાપવાનું કારખાનું નાખ્યું હોત, પણ એના બદલે અહીં આવ્યા અને અહીં આવીને પણ એવું ક્ષેત્ર પસંદ કર્યું કે જેમાં લોકોને સમજ ઓછી પડે અને એમના સાથીઓને એની સાથે મોટા ભાગે વાંધો પડે. એટલે પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ એટલે તમને હૃદયરોગનો હુમલો કેમ ન આવે તે માટેનું કામગીરી ઘણા ઓછા ડોક્ટરો કરે છે. શૈલેષભાઈ એમાંના એક છે. ડોક્ટર કાપડિયા સાહેબની સાથે એમણે કામગીરીની શરૂઆત કરેલી અને આજે ઘણા લોકોને એમની આ સલાહનો લાભ લાંબુ જીવવામાં અને ગુણવત્તાભરી જિંદગી જીવવામાં મદદરૂપ થાય છે. ડોક્ટર જયભાઈ શાહ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી એચસીજી હોસ્પિટલમાં તેઓ પોતાની સેવાઓ આપે છે. એચસીજી હોસ્પિટલના ડીએનબી કાર્ડિયોલોજી સ્ટુડન્ટ્સના તેઓ શિક્ષક છે. ક્રિશ હાર્ટ કેરમાં ડિરેક્ટર છે અને ક્રિશ હાર્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેમ્બર અને વાઇસ પ્રેસિડેન્ટ છે. કોરિયાના સિઓલમાં ઓબ્ઝર્વરશિપ ઓફ ઇમેજિંગ આસિસ્ટેડ પીસીઆઈ રિવાસ્ક્યુલરાઇઝેશનની સિદ્ધિ તેઓશ્રીએ મેળવી છે. ઇમેજિંગ આસિસ્ટેડ પીસીઆઈ પીએમઆઈ કોમ્પ્લેક્સ કોરોનરી કેસીસ વગેરેમાં તેઓ વિશેષ રુચિ ધરાવે છે. કેન્ટોસ ટક્સેડો 2 હાઇપરટેન્શન રજિસ્ટ્રીના જયભાઈ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે. એવા જ બીજા નિષ્ણાત આપણી સાથે છે ડોક્ટર ગજેન્દ્રજી દુબે. દુબેજી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હીના એમડી અને ડીએમ થયા છે. અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરમાં તેઓ શ્રી કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. જટિલતાની અલગ અલગ ડિગ્રીના 5000થી વધુ કોરોનરી અને 1000થી વધુ ઇન્ટરવેન્શન્સ તેઓ કરી ચૂક્યા છે. આમ ત્રણેય નિષ્ણાતો પોતપોતાની રીતે પોતપોતાના ફિલ્ડમાં પોતપોતાના ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં પણ વિશાળ અનુભવ ધરાવે છે. दुबे जी आप मध्य में बैठे हैं तो शुरुआत आपसे की जाए. आ युवान वय में हृदय रोगना हुमलाथी जे सिद्धार्थ शुक्लનું નિધન થયું એ એવો એકલો અટુલો કિસ્સો છે કે આપના મત પ્રમાણે આ પ્રકારના કિસ્સાઓ હવે વધતા ચાલ્યા છે? તો એકલો કિસ્સો તો નથી, કેમ કે મીડિયા અને ટીવી કે ફિલ્મોમાં એક્ટિવ રિસેન્ટમાં જ 2-3 આવા આપણે ન્યૂઝ સાંભળ્યા હશે કે આવા યંગ લોકો, યુવાન અને ફિટ, આમ તમે એમને જુઓ તો એ લોકો એકદમ ફિટ, કોઈ ફેટ નથી, કોઈ પેટ બહાર નથી નીકળ્યું, એવા લોકોનું અચાનક મૃત્યુ થયું છે. જેમ કે આ સિદ્ધાર્થ શુક્લા અને એમના પહેલાં મંદિરા બેદીના હસબન્ડ હતા, એ બી અરાઉન્ડ 50ના એજના હતા. એના પહેલાં બી અમુક 1-2 એક્ટર્સની આવી ડેથ થઈ છે. તો આ તો એવી ડેથ છે જેની અમને ન્યૂઝ મળે છે, જે પબ્લિકને ખબર પડે છે. પણ ઘણા એવા છે અમારા એક્સપિરિયન્સમાં, અમારી હોસ્પિટલમાં જ્યાં અમે હાર્ટ એટેકની પ્રાઇમરી સારવાર આપીએ છીએ, તો એવા કેસીસમાં 20થી 30% જેવા પેશન્ટ હોય છે જે 40ની એજના નીચે હોય છે. અને અટેકમાં અમુક 4-5% પેશન્ટો તો હોસ્પિટલ બી પહોંચી નથી શકતા. તો આ એક એટલે આઇસોલેટેડ કેસ એવું ના ગણી શકાય,
આ એક ટ્રેન્ડ છે. જેમ કે તમે પહેલા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આ જે એજ છે અટેકની એ ઓછી થતી જાય છે, ખાસ કરીને આપણા કન્ટ્રીમાં. તો એના ઘણા બધા કારણો છે અને એમાં એક ઇમ્પોર્ટન્ટ કારણ કે જેનેટિક્સમાં બી જોવા આવ્યું છે કે સાઉથ ઇસ્ટ એશિયા જે આપણું ક્ષેત્ર છે ત્યાં અટેક થોડી ઓછી વયમાં થાય છે. ઇંગ્લેન્ડ અમેરિકા કરતાં એટલીસ્ટ 10 વર્ષ પહેલાં આપણને અટેક થાય છે. એના ઘણા બધા કારણો છે જેના પર આપણે આગળ ડિસ્કસ કરી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે કે અર્બનાઇઝેશન. આપણે શહેરી લાઇફસ્ટાઇલ તરફ જઈ રહ્યા છીએ. હાર્ડવર્ક બિલકુલ નથી અને રૂટીન એક્સરસાઇઝ કરવું એ આપણું કલ્ચર નથી. કેમ કે આપણા કલ્ચરમાં એવું નથી કે રોજ સાંજે દોડીએ, જોગિંગ કરીએ, સ્વિમિંગ કરીએ કે કશું રમીએ. પણ ડાયટમાં ઇમ્પ્રુવમેન્ટ થતું જાય છે. બધાને હવે સારી ડાયટ મળે છે. સારી ઇન ધ સેન્સ કે લોકોને બહારનું ખાવાનું, પીઝા, બર્ગર, એફ્લુએન્ટ સોસાયટીમાં એન્ડ ઇવન લોઅર ક્લાસમાં બી જે ડાયટનું ટાઈપ છે એ બદલાઈ રહ્યું છે. તો ઇનએક્ટિવિટી, ડાયટ, થોડું જેનેટિક ઇન્ફ્લુએન્સ પ્લસ એડિક્શન બી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. યંગ લોકોમાં સ્મોકિંગ, આલ્કોહોલ એ એક બહુ કોમન કારણ છે જેના લીધે ઓછી વયમાં હાર્ટ એટેક થાય છે અને અચાનકથી અમુક લોકોનું મૃત્યુ થઈ શકે છે. જયભાઈ, બોલો. આ વધારે મોટી ઉંમરે હાર્ટ એટેક આવે તો માણસ કદાચ બચી જાય, પણ યુવાન ઉંમરે હાર્ટ એટેક આવે તો એ વધારે ફેટલ નીવડે એવું ખરું? મૃત્યુના ટકાવારીમાંની દ્રષ્ટિએ જોઈએ અથવા તો એની જોખમની દ્રષ્ટિએ જોઈએ તો યુવાન વયે આવતો હાર્ટ એટેક એ પ્રમાણમાં 55 ઉપરના વયે આવતા હાર્ટ એટેક કરતાં વધારે ફેટલ હોય છે અથવા વધારે ગંભીર ગણવો જોઈએ ને? બહુ જ સચોટ અને ખૂબ જ ધારદાર સવાલ છે વ્યાસ સાહેબ. આ એટલા માટે જાણવો બહુ જરૂરી છે કારણ કે 55 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિમાં જો કોઈ હાર્ટ એટેક આવે તો બાય એન્ડ લાર્જ એ હાર્ટ એ થોડું પ્રી કન્ડિશન્ડ હોય છે. જેને સાદી ભાષામાં એવું કહું તો કદાચ બ્લોકેજની શરૂઆત 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં થઈ હોય અને ગ્રેજ્યુઅલી એ બ્લોકેજ વધતો જતો હોય એટલે હાર્ટ એક પ્રકારની એક પ્રાઇમ કન્ડિશનમાં આવી જાય અને એવા દર્દીઓમાં કોલેટરલ સર્ક્યુલેશન એટલે કુદરતી બાયપાસવાળી નાની નાની નળીઓનું પ્રમાણ યંગ દર્દીના હાર્ટ એટેક કરતાં ખૂબ વધારે જોવા મળે. એટલે સપોઝ કોઈક એલ્ડરલી પોપ્યુલેશનમાં હાર્ટ એટેક આવે તો નેચરલી એ હાર્ટ એટેકને જીરવવાની ક્ષમતા એ દર્દીમાં યંગ પેશન્ટ કરતાં અથવા યંગ દર્દી કરતાં ઘણી વધારે હોય છે. અને આ જ વસ્તુની જો ફ્લિપ સાઇડ તમે જુઓ તો યંગ દર્દીઓમાં જ્યારે અનએકસ્ટમ એક્સરસાઇઝ જે આ સિદ્ધાર્થ શુક્લા કેસમાં આપણે જોયું કે અનએકસ્ટમ એક્સરસાઇઝ તમે કરો અંડર ઓફકોર્સ એ ફિઝિકલ ટ્રેનર કે ફિટનેસ એક્સપર્ટની સાથે જે કરતા હશે પણ એની સાથે સાથે જ્યારે યંગ હાર્ટ એટેક કોઈ પણ દર્દીને આવે છે ત્યારે એનું હાર્ટ જેની અંદરમાં કોલેસ્ટ્રોલનો થર કોરોનરી આર્ટરી જેને અમે કહીએ એમાં હૃદયની નળીમાં જે કોલેસ્ટ્રોલનો થર જામી જાય છે એ એની ઉપરનું જે લેયર છે એ વીક બની જાય છે અને એ વીક બને એટલે એને ફાટવાના ચાન્સીસ વધી જાય છે. અને આનું મેઇન કારણ છે જે ફિઝિકલ ઇનએક્ટિવિટી તો ખરું જ પણ મેઇન અને મુખ્યત્વે કારણ જે અમે જોવા મળ્યું છે એ છે સોજો અથવા ઇન્ફ્લેમેશન. અને એ વસ્તુ અમે કોવિડમાં બી જોઈ છે, કોવિડ પછી બી અમે જોયું છે ને પહેલાં પણ જોતા હતા કારણ કે મોટાભાગના કેસમાં ટોબેકો ઇન એની ફોર્મ વેધર ઇટ ઇઝ ચ્યુઇંગ ટોબેકો ઓર સ્મોકિંગ એ બંનેને કારણે હાર્ટની નળીઓની ઉપરનું લેયર વીક પડવાના કારણે જ્યારે તમે અનએકસ્ટમ એક્સરસાઇઝ કરો ત્યારે કદાચ 20% બ્લોકેજ હશે એ ફાટે એટલે એ નળીને કમ્પ્લીટલી બ્લોક કરી દે અને નળી 100% બ્લોક થવાના કારણે હાર્ટ એટેક આવે. હવે એ હાર્ટ એટેક જ્યારે યંગ હૃદયમાં આવે છે ત્યારે એ હૃદય આટલા મોટા હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ નથી કારણ કે એમાં કોઈ કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ નથી થયેલું, એની અંદરમાં કોઈ પ્રી કન્ડિશનિંગ નથી થયેલું એટલે એ હાર્ટ તરફડે છે. એને આપણી મેડિકલ ભાષામાં એને આપણે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહીએ કે જેમાં જો દર્દીને પહેલી 1 કે 2 મિનિટમાં સારવાર ના મળે તો ત્યાં જ દર્દીનું મૃત્યુ નીવડે છે. સિદ્ધાર્થ શુક્લા નેચરલી એ સેલિબ્રિટી છે એટલે આટલું બધું આપણે ન્યૂઝમાં જોઈએ છીએ પણ મારે નામ નથી આપવું પણ 33 વર્ષના એક ડૉક્ટરની હું વાત કરું 3 દિવસ પહેલાં આ જ રીતે ખૂબ જ અનએકસ્ટમ એક્સરસાઇઝ જે રૂટીન તમે કરતા હો એના કરતાં 3 ગણી વધારે એક્સરસાઇઝ તમે કરો અને હી હેડ ચેસ્ટ પેઇન અને હી વોઝ સિટિંગ ઇન ધ
એટલે સ્ટેરકેસ ઉપર એ બેસી ગયા. 10-15 મિનિટ સુધી આમ છાતી પર હાથ લઈને એ બેઠા, અને એ બેઠા અને એના વિધિન 10 મિનિટ્સમાં હી હેડ કન્વલ્ઝન, અને એ તરત જ ખેંચાઈ ગયા અને ત્યાં ઢળી પડ્યા. અને જ્યારે એમને એનું નિદાન કરવામાં આવ્યું ત્યારે જે બેઝલાઇન રિધમ હતી દેટ વોઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. એટલે હું આ કન્ડિશનની વાત કરવા માંગુ છું કે જેમાં હૃદય તમને ટાઈમ આપતું જ નથી. એટલા માટે જ હંમેશા કોઈ પણ એક્સરસાઇઝ કે કંઈ બી કરો, ફિઝિકલ એક્ટિવિટી કરો, તો આઈડિયલી ફિટનેસ એક્સપર્ટની અથવા તો તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ, અને ગાઈડેડ એક્સરસાઇઝ કરવી ડેફિનેટલી જરૂરી છે. દર્શક મિત્રો, જયભાઈની વાત સમજવા જેવી છે. તમે બેઠાડું જિંદગી જીવો, જોખમ છે, પણ સાથે સાથે ફિટનેસ, અને તે પણ જે બધા ફોટા જોઈને કોઈના જેવા થવાની ગેલછા ત્યારે તમને લાગે, સિક્સ પેક કરવા છે, આ કરવું છે, તે કરવું છે, ત્યારે નિષ્ણાતની સાથે ચર્ચા કરી અને તમે કેટલું કરી શકો છો તે નક્કી કરીને કરવું. વધારે પડતી એક્સરસાઇઝ એટલે વધારે પડતું તમે જો એનું સ્ટ્રેસ લેશો એક્સરસાઇઝનું, તો પણ એ તમારા માટે જોખમી છે. એટલે નહીં એક્સરસાઇઝ કરવી જોખમી છે, એટલું જ જોખમી તમે વધારે પડતી એક્સરસાઇઝ કરો તે પણ છે. મધ્યમ માર્ગ હંમેશા ઉત્તમ માર્ગ છે. બેઠાડું જિંદગી પણ નહીં જીવો, અને કસરત કરો તો એવી કરો કે જે તમને અનુકૂળ હોય અને તમારા માટે ડિઝાઇન કરીને પ્રોપર તમે એને રિધમમાં કરતા હો, એટલે તાલમાં કરતા હો, તાલમેલમાં કરતા હો. આ હંમેશા ખ્યાલ રાખો. શૈલેષભાઈ સાહેબ, આપની પાસે તો રિહેબિલિટેશન માટે ઘણા બધા કેસ આવે છે, તો એમાં આ જે યુવાનોને હૃદયરોગ થાય છે એવા પણ ઘણા કેસ આવતા હશે, તો શું કહેવું છે આપને એ માટે? શું કરવું જોઈએ અને આ થવાના કારણો બાબતમાં મુખ્યત્વે શું કહેવું છે આપને? તમે પહેલા કહ્યું તેમ બે વસ્તુ મારી દ્રષ્ટિએ, ફાસ્ટ લાઈફ, ફાસ્ટ ફૂડ, આ બંનેની જે જુગલબંધી છે એનાથી આ પ્રોબ્લેમ બહુ જ વધી ગયો છે. ફાસ્ટ લાઈફથી ટેન્શનો બહુ વધી ગયા, સ્ટ્રેસ વધી ગયું, માણસોને એક્સરસાઇઝનો ટાઈમ નથી, જે કંઈ ખાવાનું ઘરનું ખાવાનો ટાઈમ નથી, જે કંઈ તૈયાર મળ્યું એ ખાવાનું ખાઈને કામે ચડી જવાનું, રાત્રે મોડે સુધી જાગવાનું, સવારે મોડા ઉઠવાનું, વ્યાયામનો અભાવ, માનસિક ટેન્શનો વધારે, અને સતત તમે પરફોર્મન્સના પ્રેશરમાં રહો એટલે ખરાબ જાતના કેમિકલ્સ બન્યા કરે અને તમારી લોહીની નસો નાની ઉંમરથી ખરાબ થવા માંડે. અને ફાસ્ટ લાઈફને કારણે નાની ઉંમરથી જ યુવાનોને 20 થી 30 વર્ષમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા રોગો થવા માંડ્યા. અને એ બધા જ્યારે 20-30 વર્ષ તમે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ થાય અને એને જો તમે ચેક ના કરો અને એને કંટ્રોલ ના કરો તો ધીમે ધીમે તમારી નસોમાં 20 વર્ષથી જે બ્લોક થવાને શરૂ થાય, એ પહેલાં જે 50-60 વર્ષે વધારે વધતા હતા એ હવે ઝડપથી વધીને 10 વર્ષમાં વધીને 30-35 વર્ષે વધીને જયભાઈએ કહ્યું તમે ઇન્ફ્લેમ થવા માંડે છે. એટલે અને બીજું કે સામે ફાસ્ટ તમારું ફાસ્ટ ફૂડ કે જે ખોરાક તમારો ક્વોન્ટિટીમાં ઓછો દેખાય પણ એમાં ખૂબ બધી કેલરી અને ખરાબ જાતની કેલરી, કે જેમાં શુગર વધારે હોય અથવા ખરાબ જાતની ફેટ, ટ્રાન્સ ફેટ વધારે હોય એવો ખોરાક ઘણો વધી ગયો. ઘરનું બનાવવાનું ખાવાનું ઓછું થઈ ગયું, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવાનું ઓછું થઈ ગયું. એટલે આ બે વસ્તુથી લીધે ઘણું હૃદયરોગ વધ્યો. બીજું એક ખાસ હું એક્સરસાઇઝ સાથે બહુ સંકળાયેલો છું કે બધા હાર્ટના દર્દીઓને એક્સરસાઇઝ, ડાયટ અને યોગ પ્રાણાયામ કરાવીને અમે દર્દીઓને ફરીથી રિહેબિલિટેશન અથવા તો પુનઃસ્થાપન કરીને ફરીથી એક્ટિવ કરવાનું કામ 30 વર્ષથી કરીએ છીએ, હાર્ટ એટેક પછી અને બાયપાસ સર્જરી પછી પણ. એટલે એક વસ્તુ ખાસ હું કહેવા માંગીશ અત્યારે કે એવું નથી કે એક્સરસાઇઝ ડેન્જરસ છે, એ આપણે ના સમજવું જોઈએ. એક વસ્તુ ડેન્જરસ શું છે તે સમજો કે સૌથી વધારે ડેન્જરસ છે બિલકુલ એક્સરસાઇઝ ના કરવી એ. બીજું ડેન્જરસ એ છે કે તમને બિલકુલ એક્સરસાઇઝની ટેવ ના હોય અને અચાનક ફૂટબોલ રમી કાઢો અથવા અચાનક વધારે પડતું સ્ટ્રેન લઈ લો અથવા અચાનક વધારે પડતું તમે હાઇકિંગમાં જાઓ કે તમે પાવાગઢ ચડી કાઢો કે અંબાજીમાં ચડી કાઢો અને એવું તમે વધારે પડતું સ્ટ્રેન કરો અથવા તમને અચાનક વધારે ખૂબ માનસિક સ્ટ્રેસ પડે કે જે થોડા કલાકો કે થોડા દિવસો ચાલે, તો એ બધાને કારણે અચાનક જ તમારું બ્લડ પ્રેશર વધે, તમારું ખરાબ કેમિકલ્સ બ્લડમાં વધે. અને જયભાઈએ કહ્યું તેમ જે લોહીની નસોની જે થોડી ઘણી ચરબી જામેલી 20-25% જે બ્લોકેજ હોય એની જે ચરબી હોય
એમાં ક્રેક પડે અને પ્લેગ રપ્ચર થાય અને એમાં લોહીના એ રપ્ચર થવાથી જે કેમિકલ્સ રિલીઝ થાય એમાં લોહીના લાલ કણો ભેગા થઈને એક ક્લોટ બનાવે અને એ ક્લોટ 1-2 કલાકથી માંડીને 8-10 કલાક સુધીમાં ગમે ત્યારે બની શકે. એટલે એવું ઘણું જોવામાં આવ્યું છે કે જે લોકો એક્સરસાઇઝની ટેવ નહોતી અને અચાનક સામટી એક્સરસાઇઝ કરી કાઢી અથવા તો સામટું માનસિક તણાવ આવી ગયો તો એવા લોકોને એ એક્સરસાઇઝ પછીના 2-4 કલાક કે 8-10 કલાક પછી એ ક્લોટ બને અને એનાથી નળી બ્લોક થઈ જાય અને હાર્ટ એટેક આવે એવું થતું હોય છે. એટલે એક્સરસાઇઝ અગત્યની વસ્તુ એ છે કે તમારી જે લોહીની નસોની અંદરની ચામડી છે એને તમારે મજબૂત બનાવવાની છે. અને એ કેવી રીતે બનાવશો? રોજ એક્સરસાઇઝ કરીને. તમે રોજ મધ્યમ એક્સરસાઇઝ કરો અને જ્યારે શરૂઆત કરો ત્યારે ધીમે ધીમે શરૂઆત કરો. 40 થી વધારે ઉંમર હોય, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ જેવા પ્રોબ્લેમ હોય તો પહેલા મેડિકલ ચેકઅપ કરો, ટ્રેડમિલ કરાવો, તમારા ડોક્ટરની સલાહ લઈને શરૂ કરો. મેડિકલ સુપરવિઝનમાં અમારું જેવું સેન્ટર જે હોય કાર્ડિયાક રિહેબ સેન્ટર એમાં જઈને એક્સરસાઇઝ શરૂ કરો અને તમે ધીમે ધીમે એક્સરસાઇઝનું પ્રમાણ વધારો અને રોજ 1 કલાક તમે નિયમિત એક્સરસાઇઝ કરશો તો તમારી લોહીની નસોની અંદરની ચામડીને રેગ્યુલર એક્સરસાઇઝની ટેવ પડશે અને જ્યારે અચાનક એક્સરસાઇઝ આવશે ત્યારે છોલાઈ જાય અને એમાં પ્લેગ થઈને રપ્ચર થાય એવું ના થાય. હવે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય અને વધારે પડતી કરતા હોય એમાં પણ સ્ટ્રેસ ઓલ્સો મેજર ફેક્ટર. હૃદયરોગમાં, હાર્ટ એટેક આવવામાં એક્સરસાઇઝ સિવાય પણ ઘણા બધા કારણો છે. ઇટ્સ એ મલ્ટી ફેક્ટોરિયલ ડિઝીઝ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્ટ્રેસ, જીનેટિક્સ, વજન, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય. હવે તમે એક્સરસાઇઝ કરો પણ તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ બિલકુલ ચેક ના કરાવો અને એમાં તમે એમ માનો કે એક્સરસાઇઝ ઇઝ પેનેશિયા ફોર એવરીથિંગ અને હું ડાયટ કરું છું, એક્સરસાઇઝ કરું છું એટલે મને મારા જીનેટિક બેકગ્રાઉન્ડનું મને કંઈ ચિંતા નથી કે મારા ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ મારે ચેક કરવાની જરૂર નથી. એ ખોટી વાત છે. તમારે તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ 20 વર્ષની ઉંમરેથી જ દર 3 વર્ષે ચેક કરવું જોઈએ. જે પણ એબનોર્મલ હોય એને પહેલા 6 મહિનામાં તમે લાઇફસ્ટાઇલથી ચેન્જીસ કરો, ખોરાક, એક્સરસાઇઝથી જ કંટ્રોલ કરવાનો ટ્રાય કરો. એનાથી પણ કંટ્રોલ ના થાય તો 20 વર્ષની ઉંમરથી જ તમારે જેમ એસઆઈપી નાની ઉંમરથી કરીએ અને પાછળથી આપણે રિટાયરમેન્ટનો ફંડ મળે એવી રીતે જો પહેલેથી જો તમે દર 3 વર્ષે ચેકઅપ કરી અને 20 વર્ષની ઉંમરથી જો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખશો, જરૂર પડે તો દવાઓથી કંટ્રોલમાં રાખશો તો તમને બ્લોકેજીસ તમને ડેવલપ થશે જ નહીં અને 60-65 વર્ષ સુધી તમને હાર્ટ એટેક આવશે જ નહીં. આ વસ્તુ આપણે બધાએ સમજવાની જરૂર છે. પણ અચાનક જ તમે એક્સરસાઇઝ કરી કાઢો, છોકરાઓ સાથે રમત રમી કાઢો અને એવું કંઈ કરી કાઢો તો તમને થઈ શકે. પરંતુ વધારે અગત્યનું એ છે કે તમે તમારા રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ એને ખાસ તપાસો અને કાબૂમાં રાખો અને એસ્પેશિયલી જો તમારા કુટુંબમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકનું જો ફેમિલી હિસ્ટ્રી હોય તો તમારે યુ શુડ બી વેરી કેરફુલ. આપે એક શબ્દ વાપર્યો, ખરાબ ચરબી, બેડ ફેટ. એટલે શું એ કઈ ચરબી ખરાબ ચરબી? આ બહુ અગત્યનો સવાલ છે આ સામાન્ય લોકો માટે. કારણ કે આમ તો ઘણા લોકો એવું કે બિલકુલ ઘી, હાર્ટ એટેક આવે એટલે ફેમિલી વાળા બધા તૂટી પડે કે ઘી સાવ બંધ કરે, તેલ સાવ બંધ કરાવી દે અને બધું બંધ કરાવી દે કે કશું ખાવાનું નથી તમારે. અને આની સામે આપણા જૂના લોકો ઘી ખાતા હતા અને આપણા આયુર્વેદમાં તો એવું પણ કહ્યું છે કે ઋણમપી કૃત્વા ઘૃતમ પિયેત. એટલે દેવું કરવું પડે તો કરો પણ ઘી પીવો એવો પણ એક ટાઈમ હતો પહેલાના ટાઈમમાં. પણ એ વખતે કોઈ તળેલી વસ્તુઓ કે ફાસ્ટ ફૂડ અવેલેબલ નહોતું. ક્યારેક કોઈ લાડવા ખાવા મળે તો એમાં જે ઘી આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવેના ડાયટિશિયન તમને તમારી ટોટલ જે કેલરી ડેલી હોય એના 20% જેટલી કેલરી ચરબીના સ્વરૂપમાં લેવાની છૂટ આપે છે. પણ એ ઘી અને તેલ તમે ગરમ કરો કે ડીપ ફ્રાય કરો, હાઈ ઊંચા તાપમાન પર એને તમે તળો, તમે સમોસા બનાવો કે તમે મોટા ભજીયા તળો તો એમાં એ ટેમ્પરેચર ગરમ થવાથી એ જે ચરબી હોય, જે સામાન્ય ઘી તેલમાંથી જે ચરબી હોય એ ઓક્સિડાઇઝ થાય અને જેટલી વાર એ તેલ તમે વારંવાર ગરમ કરો તો વધારે ઓક્સિડાઇઝ થાય. એટલે તમે રોટલી પર ઘી લગાવો અથવા એના કરતાં તમે તળેલું, તમે ઘીમાં તળેલી જલેબી ખાઓ એ વધારે નુકસાન કરે. એવી રીતે તમે તમે દાળવડા ખાઓ અને બહારના દાળવડા ખાઓ તો એ સવારથી 10 વખત એનું એ તેલ ગરમ થયેલું દાળવાળું તેલ હોય એ દાળવાળું 10 દાળવડા બરાબર નુકસાન કરે. એના કરતાં ઘરે અઠવાડિયે 1 વખત બનાવીને ઘરનું ફરસાણ મીઠાઈ ખાઓ. તો આ એક છે કે ભાઈ આપણે ઘી તેલ સામાન્ય એકાદ બે ચમચી ઘી તેલ રોજ ખાઈએ અને ડીપ ફ્રાઈડ આઇટમો અને ટ્રાન્સફેટ્સ કે જે ખરાબ ફેટ જેને કહેવાય એ શામાં હોય છે? તો આપણી જે ફાસ્ટ ફૂડ છે, પીઝા છે, તળેલી આઇટમ છે, બહારના તળેલા તૈયાર નાસ્તા છે, ડાલડા ઘીમાં બનાવેલી વસ્તુઓ છે. એટલે એ જે ફાસ્ટ ફૂડ જે છે અને હાઈલી ફ્રાઈડ કરેલી, હાઈ ટેમ્પરેચર ફ્રાય કરેલી વસ્તુઓ છે એમાં ટ્રાન્સફેટ હોય. બેકરી પ્રોડક્ટ્સ જેવા
પેસ્ટ્રી હોય, કેક હોય, બિસ્કિટ્સ હોય, આપણને બિસ્કિટો ખાવાનું બહુ ગમે, નાના બાળકોને બિસ્કિટ ખવડાવીએ, પેસ્ટ્રી ખવડાવીએ, પણ એમાં ઘણી બધી ખરાબ ટ્રાન્સ ફેટ હોય કે જે ખૂબ વધારે નુકસાન કરે છે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, કઈ ખરાબ ચરબી એ વિશેની વાત આપે સાંભળી, એટલે સીધું ઘી ને તેલ બંધ કરી દેવાનું નથી. તમારે રોટલી પર ચોપડીને ઘી ખવાય અને તેલ પણ ખવાય, પણ માપસરનું. અને વારંવાર જ્યાં તળાતું હોય, તમે અડધો કલાકનો સમય લઈને દાળવડાવાળાની દારી પાસે ઉભા રહેજો, અથવા તો કોઈ સમોસા કે કચોરી બનાવતો હોય ને ત્યાં ઉભા રહેજો. સરસ મજાનું કાળા રંગનું તેલ તમને જોવા મળશે ને વારંવાર એમાં જ તળાય, અને પછી આપણે ટેસ્ટથી ખાઈએ, એ ના ખવાય. આ બે ફરક આપણે ધ્યાનમાં રાખવા જેવા છે. આ ચર્ચા આગળ ચલાવીશું દર્શક મિત્રો. થયો છે સમય એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે. મિત્રો, આપણે સારી ચરબી ને ખરાબ ચરબીની વાત કરી રહ્યા હતા. એનું માપ શું? તો તમારો રિપોર્ટ આવે એટલે એમાં HDL હોય, LDL હોય અને HDL LDL રેશિયો હોય, ટ્રાયગ્લિસરાઇડ્સ હોય. તો આના પરથી જે નિદાન થતું હોય છે કે તમે કેટલા, તમને હાર્ટ એટેક આવવા માટેના કેટલી લાયકાત તમે કેળવી છે. તો આપણે જયભાઈને પૂછ્યું છે, જયભાઈ આ બધું કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી બાબતો શું છે, અને કોલેસ્ટ્રોલ એ ખરેખર નીચે રાખવું જોઈએ, રાખવા માટે શું કરવું જોઈએ, અને એક એવી માન્યતા પ્રવર્તે છે કે અમેરિકામાં કોલેસ્ટ્રોલ માટેની દવા કરવાની FDA ના કહી છે. તો આમાં તથ્ય શું છે? ખૂબ અગત્યનો સવાલ એટલા માટે છે સર, કારણ કે જેમ આપણી અહીંયાની ગુજરાત યુનિવર્સિટી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે જોઈએ છે એ પ્રમાણે વોટ્સએપ કરીને એક યુનિવર્સિટી છે, બહુ મોટી યુનિવર્સિટી. એ યુનિવર્સિટીમાં એવરી ઓલ્ટરનેટ ડે એક નવા સમાચાર આપણે જોઈએ છે સર. અને એ સમાચારના આધારે આપણે એ પણ જાણીએ છીએ કે અમુક સેન્ટર જે અમેરિકામાં એક કે બે એવા એનેક્ડોટલ રિપોર્ટ એણે રિલીઝ કર્યા કે સ્ટેટિન એટલે લિપિડ લોઅરિંગ ડ્રગ કહેવાય, કે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે, અને એ દવા લેવાથી કોઈ ફાયદો નથી, અથવા તો કોલેસ્ટ્રોલને રાખવું જ જોઈએ અને એને ઓછું કરવાથી કોઈ ફાયદો નથી, એ પ્રકારના પણ તારણો આવ્યા હતા. અમે એઝ અ કાર્ડિયોલોજી ફ્રેટર્નિટી, હું છું કે ડૉક્ટર દુબે છે કે ડૉક્ટર શૈલેષ સર છે, ત્રણમાંથી એકે જણ આ બાબતે એટલા માટે નહીં માનીએ કારણ કે અમને સ્ટેટિન ગ્રુપ ઓફ મેડિસિનની બેનિફિટ્સ અને એની અગત્યતા ખૂબ ઊંડી રીતે ખબર છે. અને એટલા માટે ખબર છે, જેમ આપણે કીધું કે લિપિડ્સના સાહેબે કીધું ખરાબ લિપિડ એટલે અમારા માટે LDL લો ડેન્સિટી લિપોપ્રોટીન એ ખરાબ કોલેસ્ટ્રોલનો પ્રકાર છે. એ જ રીતે બીજા ખરાબ પ્રકાર છે જેમાં ટોટલ કોલેસ્ટ્રોલ આવે, નોન HDL કોલેસ્ટ્રોલ આવે, જેમાં ટોટલ કોલેસ્ટ્રોલમાંથી સારું કોલેસ્ટ્રોલ તમે બાદ કરી દો, એટલે HDL ને તમે ટોટલ કોલેસ્ટ્રોલમાંથી બાદ કરો અને એમાંથી જે ઇક્વેશનમાં બહાર આવે એને નોન HDL કોલેસ્ટ્રોલ કહેવાય. આ કોલેસ્ટ્રોલ બીજું કંઈ નથી પણ ખરાબ કોલેસ્ટ્રોલનો એક શંભુ મેળો છે. એમાં LDL આવે, IDL આવે, કાયલોમાઇક્રોન્સ આવે અને લાઇપોપ્રોટીન લિટલ એ આવે. આ ચારેયને ભેગા કરો એટલે નોન HDLC કોલેસ્ટ્રોલ થાય, જે LDL પછી ખૂબ જ અગત્યનું ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ છે. ત્રીજું કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઇડ, જે આપણે બધા જાણીએ છીએ કે બાય એન્ડ લાર્જ જે ખાવાના પ્રકાર અને સાહેબે કીધું એ પ્રમાણે બેકરી આઇટમ છે, ડીપ ફ્રાઈડ આઇટમ્સ છે, એના કારણે ખૂબ એ વધતું હોય છે. આલ્કોહોલથી એ ખૂબ વધતું હોય છે. અમુક એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે, થાઇરોઇડ છે, જેના કારણે પણ એ વધતું હોય છે. અને ચોથું અને અગત્યનું જે હજી સુધી આપણે કદાચ એને નોવેલ રિસ્ક ફેક્ટર કહીએ છીએ, અને એ છે લાઇપોપ્રોટીન લિટલ એ, LPA. આ જે યંગ દર્દીઓ અથવા તો યંગ હાર્ટ એટેકના દર્દીઓની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અમે ઘણી વખતે આ પ્રકારનું એક પ્રોફાઇલ કરાવતા હોઈએ છીએ, અને એમાં આ રિપોર્ટ હંમેશા ઘણા દર્દીઓમાં અમે પોઝિટિવ જોઈએ છીએ. અને આ એ પ્રકારનો લાઇપોપ્રોટીન છે કે જે એથ્રોજેનિક છે. એથ્રોજેનિક એટલે આપણે ખ્યાલ છે કે હાર્ટની નળીઓની અંદરમાં કોલેસ્ટ્રોલ અથવા તો ચરબીનું પ્રમાણ જે વધતું જાય, એમાં પણ ખરાબ પ્રકારની ચરબીનું પ્રમાણ વધતું જાય, જેને સ્મોલ ડેન્સ LDL પાર્ટિકલ કહેવાય. એ પાર્ટિકલ જેટલા વધે એટલા એની ઉપરનું લેયર પાતળું થતું જાય, એની ઉપરના લેયરમાં સોજો વધારે આવતો જાય, અને એ કોઈ પણ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં સ્મોકિંગ, આલ્કોહોલ
બેઠાડું જીવન કે ફિઝિકલ ઇનએક્ટિવિટી, ઇનએડિક્વેટ સ્લીપ ઇવન એર પોલ્યુશન, આ બધા જ ને કારણે ઇન્ફ્લેમેશન થવાને કારણે એ થર ફાટવાથી હાર્ટ એટેક આવે છે, કારણ કે એમાંથી એ બધા જ પ્રકારનો રસ બહાર નીકળે અને નળીને બ્લોક કરી દે. હવે હું અગત્યની વાત એ પર આવીશ કે સ્ટેટિન ઉપર અમે કેમ આટલું બધું ભાર આપીએ છીએ. આ દવા એ પ્રકારની છે કે જે ખાલી કોલેસ્ટ્રોલને ઓછું નથી કરતી, પણ કોલેસ્ટ્રોલની સાથે સાથે એનું જે લેયર જે આ બને છે નળીની અંદરનું, એ લેયરને વધારે સ્ટ્રેન્થન કરે છે. એની અંદર હાર્ટની નળીઓની અંદરમાં જે આ કોલેસ્ટ્રોલનું જે જમાવટ થાય છે અથવા તો ફેટ સેલ્સ જે જમા થાય છે એમાં ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. નોટ ઓનલી ધેટ, એ પ્રોગ્રેશનને તો અટકાવે જ છે, પણ હવે એવી સ્ટેટિન ગ્રુપ ઓફ મેડિસિન આવી ગઈ છે કે જે કોલેસ્ટ્રોલના થરને રિગ્રેસ બી કરે છે. એટલે વધતું તો અટકાવે જ છે, પણ એને ઘટાડે છે બી ખરું. આ બંને બહુ અગત્યની વસ્તુ છે સાહેબ. એટલા માટે જાણવી આ જરૂરી છે, કારણ કે આ એક જ એવી દવા છે કે જેમ આપણે ખબર છે કે એસ્પિરિન એ દુનિયાની બહુ જ મોટી શોધ થઈ ગઈ, બીટા બ્લોકર એ બહુ જ મોટી હૃદયની કન્ડિશનમાં શોધ થઈ, એ રીતે સ્ટેટિન એ આ લાસ્ટ સેન્ચુરીની સૌથી સારામાં સારી શોધ છે. અને એ દવાથી ઘણા બધા હાર્ટ એટેકને તમે બચાવી શકો છો, અથવા તો એટલીસ્ટ એ એટેકને અથવા તો હૃદયની અંદરના બ્લોકેજને વધતા અટકાવી શકો છો. અને એના કારણે અત્યારના અમારી પાસે સાયન્ટિફિકલી પ્રૂવન એવા રિપોર્ટ છે કે જો એ દર્દી પ્રોપર કન્ડિશનમાં એ લે અને એમનું એલડીએલ કોલેસ્ટ્રોલ ટાર્ગેટ લેવલ પ્રમાણે અચીવ કરે તો એમાં કોલેસ્ટ્રોલના થર ઓછા પણ થયા છે. અને જે આપણે મારા ઇન્ટ્રોડક્શન વખતે વાત કરી સર ઇમેજિંગની, એના વિશે હું 1 મિનિટ માટે એક વાત કરીશ. હું કોરિયા ગયો હતો અને સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો આ ભણવા માટે, અને આ બંને જગ્યાએ સર મેં એટલું જાણ્યું છે કે આ જે પ્રોસિજર છે જેને કહેવાય છે ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ, આ હૃદયની નળીઓની અંદરમાં જઈને સોનોગ્રાફી કરવાની, અને એ સોનોગ્રાફીથી અંદર હૃદયની નળીઓની અંદરના જે કોલેસ્ટ્રોલના થર છે એનો પ્રકાર અમે જાણી શકીએ છીએ. હવે એ પ્રકારમાં કેલ્શિયમનું જમાવટ છે, ખાલી ફેટ છે, કે એની અંદરમાં નેક્રોસિસ થઈ ગયું છે, કે એની અંદરમાં ફાઇબ્રસ સ્ટ્રેન્ડ છે, આ બધી જ વસ્તુઓની તપાસ તમે આઈવસથી કરી શકો. અને આ સ્ટેટિન દવાથી એટલું જાણવા મળ્યું છે, આઈવસ પ્રૂવન, કે એ દવાથી જે બ્લોકેજની માત્રા પહેલા 50% 55% હતી એ 6 મહિનાની આ દવા પછી એ જ ઘટીને 30 કે 35 કે 40% થઈ ગઈ. એટલા માટે એની અગત્યતા ખૂબ વધારે જરૂરી છે. Before I go to Dr. Dubey, I had come across recently a report where the world-renowned IT expert Sundar Pichai was making a presentation that in the coming days, he said coming days, not even months, the diagnosis of the heart problem would not require angiography or angioplasty. It will be possible to read it from the corona, and it will be very easy to diagnose it without going through this procedure. કેટલો જલ્દી આવશે આપણે? તો સર કોરોનરી એન્જિયોગ્રાફી સિવાય બી હાલ બી આપણા જોડે ઘણા બધા એવા ટૂલ્સ છે જેનાથી આપણે હાર્ટ એટેક કે હાર્ટમાં નસોમાં બ્લોકેજ છે કે નહીં એ ડિટેક્ટ કરી શકીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે પેશન્ટના રિસ્ક ફેક્ટર, એમની એજ કેટલી છે, મેલ છે, ડાયાબિટીસ છે, એમને બ્લડ પ્રેશર છે, સ્મોકર છે, ઘરમાં ફેમિલી હિસ્ટ્રી છે, તેનાથી અમને પહેલાં જ આઈડિયા આવી જાય કે આ માણસને અટેક આવવાની કે બ્લોકેજ થવાની સંભાવના થોડી વધારે છે. પ્લસ એના પછી એમાં કોઈ લક્ષણ છે કે નહીં, ચાલવા ફરવામાં છાતીમાં દબાણ થાય છે, દુખાવો થાય છે, એ ટિપિકલ લક્ષણ છે કે છાતી ભારે થઈ જાય, થોડી એક્સરસાઇઝ કરીએ કે થોડું ચાલીએ, ઝડપથી ચાલીએ, જમ્યા પછી ચાલ્યા, અને રેસ્ટ કરવાથી રાહત મળે. તો આ લક્ષણો સૌથી પહેલાં કોઈ બી જે ડૉક્ટર છે સક્ષમ એમને આઈડિયા આપી દે છે કે ભાઈ આ પેશન્ટને આપણે વધારે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. એના પછી અમે ઇસીજી, ઇકો અને ટીએમટી આ 3 વસ્તુ એ નોન ઇન્વેઝિવ, એટલે કોઈ બી પ્રકારના ઓપરેશન કે ઇન્જેક્શન વગર ટેસ્ટો થાય છે એ પ્રકારના ટેસ્ટ છે. આનાથી આપણને ખાસું એવું આઈડિયા આવી જાય કે ભાઈ આ માણસને નસોમાં બ્લોકેજ હશે કે નહીં હોય. અને બાકી જે સુંદર પિચાઈ કહેતા હતા, એક્ઝેક્ટ મેં એમનું લેક્ચર નથી સાંભળ્યું, પણ ફ્યુચરની રિસર્ચ એવી છે કે માણસના જીન્સમાં ઘણા બધા એવા સિક્વન્સીસ હોય છે જે અત્યાર સુધી ફૂલ્લી અન્ડરસ્ટુડ કે એક્સપ્લેન નથી, કે ઘણા એવા સિક્વન્સીસ આપણે ઓળખી શકીએ છીએ કે જે એવું પ્રિડિક્ટ કરી શકે કે આમને ફ્યુચરમાં હાર્ટ એટેક થઈ શકે છે. પણ એ બધું અત્યારે સ્પેક્યુલેશન છે, એના માટે એટલું એવિડન્સ નથી. પણ એન્જિયોગ્રાફી
વગર બી હાર્ટની બ્લોકેજનું ડાયગ્નોસિસ ઇઝીલી થઈ શકે છે. TMTમાં કશું ના આવે તો એના પછી આપણા જોડે CT કોર્નરી એન્જિયોગ્રાફી કે ન્યુક્લિયર ઇમેજિંગ, આ બધા નોન ઇન્વેઝિવ કહેવાય. નોન ઇન્વેઝિવ એટલે કોઈ બી પ્રકારનો ઓપરેશન, ઇન્જેક્શન, સુઈ વગર આ તમને નિદાન આપી દે કે ભાઈ તમને બ્લોકેજ છે કે નહીં, અને એ પ્રમાણે આપણે આગળ પ્રોસીડ કરી શકીએ છીએ. શૈલેષભાઈ, અત્યારની જે જીવન પદ્ધતિ છે એમાં રિસોર્સિસ આર ઓલવેઝ ગોઈંગ ટુ બી અંડર સ્ટ્રેસ. The opportunities also are going to be few and far to come by. અને જ્યાં નોકરી કરે છે માણસ ત્યાં પણ ગતિ એની જે રીતે કામ કરે છે એ વધતી જવાની છે. હમણાંના જો આપણે પ્રિડિક્શન જોઈએ તો in the near future America is almost on the verge of sort of not testing but beyond test finalizing the supersonic high speed train which will run at the speed more than the sound. It is also predicted that the distance between New York and New Delhi will be zoomed within 1.5 hours. The need for keeping your knowledge updated is increasing. તમે રાત્રે સૂઈ જાઓ ને સવારે જો અપડેટ ના કરો તમારી જાતને તો વિલ બી આઉટડેટેડ. આ દુનિયામાં આપણે જીવીએ છીએ અને એ ભાગાભાગની દુનિયામાં આપ એમ કહો છો કે માણસનું સ્ટ્રેસ ઘટવું જોઈએ, તો કઈ રીતે ઘટે? બહુ જ અગત્યની વાત આપણે બતાવી. આ એક ઘેલછા છે મોડર્ન દુનિયાની કે ઝડપ ઝડપ વધુ ઝડપ, વધુ સારું, વધારે સગવડો, વધારે ફેસિલિટીઝ. આપણે આપણા જે પથ્થરયુગના માણસની જો કલ્પના કરીએ તો એના કરતાં તો આપણે બહુ આગળ આવી ગયા. અને મેં એક બહુ સરસ પિક્ચર સોશિયલ મીડિયામાં જોયેલું કે જે પથ્થરયુગનો માણસ ધીમે ધીમે આ કરતો આગળ આવે છે અને પછી એમાંનો એક જણ બોલે છે કે ચલો ભાઈ પીછે ચલતે આગે बहुत લફડા है, આગળ બહુ લફડા છે, પાછળ ચલો. તો હવે એ તો શક્ય થવાનું દેખાતું નથી કારણ કે ઝડપની ઘેરછા રહેવાની છે. હું તો માનું છું કે અમુકથી વધારે રિસર્ચ પણ આપણને હવે નુકસાન કરી રહી છે, પણ હવે એ વસ્તુ આપણે આપણા કંટ્રોલમાં નથી. તો આપણે શું કરી શકીએ? તો સ્ટ્રેસ તો વધવાનું છે અને સ્ટ્રેસ એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સાહેબ સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે જે બાકીના બધા રિસ્ક ફેક્ટર્સને બગાડે છે. તમારું બ્લડ પ્રેશર જો 150 હોય તો સ્ટ્રેસ વધે ત્યારે તે 200 થઈ શકે. તમારું કોલેસ્ટ્રોલ 200 હોય અને સ્ટ્રેસમાં તમે બહુ લાંબો ટાઈમ સુધી હો તો એ 200 કોલેસ્ટ્રોલ તમને 400 કોલેસ્ટ્રોલ જેટલું નુકસાન કરે. તમારું ડાયાબિટીસ હોય તો સ્ટ્રેસને કારણે ડબલ થઈ જાય, 3 ગણું થઈ જાય. એટલે સ્ટ્રેસ એક એવું રિસ્ક ફેક્ટર છે કે જે યુવાનોમાં ખૂબ છે. આપણે એમ માનીએ કે યુવાનોને શું ચિંતા હોય, પણ યુવાનોમાં 25 થી 35 વર્ષ વચ્ચે મેક્સિમમ સ્ટ્રેસ હોય છે. ત્યારબાદ મિડલ એજમાં ને પછી રિટાયર્ડ લોકોને સ્ટ્રેસ હોય એવું હોય. હવે આ સ્ટ્રેસને કારણે બધા જ રિસ્ક ફેક્ટર્સ જો ખરાબ થતા હોય તો સ્ટ્રેસને આપણે ખૂબ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, જે આપણે આપતા નથી. આપણે યોગની વાતને હસી કાઢીએ છીએ, જે લોકો સિમ્પલ લાઈફ જીવવાની વાત કરે એને આપણે હસી કાઢીએ છીએ. અને ઇમ્પોર્ટન્સ કોને મળે છે? જેની પાસે વધારે સક્સેસ છે અને વધારે પૈસા છે એને ઇમ્પોર્ટન્સ મળે છે. સ્કૂલથી જ આ વાત શરૂ થાય છે. સ્કૂલમાં હોય ત્યારે માર્કશીટ ઇમ્પોર્ટન્ટ અને મોટા થાવ પછી બેલેન્સ શીટ ઇમ્પોર્ટન્ટ. તમે કેવા સારા માણસ છો, તમે કેવા સંસ્કારી છો, તમારી લાઈફમાં તમારી ફેમિલી લાઈફ કેટલી સારી છે અને પ્રેમાળ છે, એમાં કેટલી શાંતિ છે, તમે સમાજ માટે શું કરો છો, એ બધાનું કોઈ મહત્વ નથી રહ્યું. ખરેખર એ મહત્વ જો આપણે સાળવી રાખીએ, આપણે જ્યાં કામ કરવાના છીએ ફિલ્ડમાં તો આપણે કોમ્પિટિશનને સાથે રહેવું પડવાનું છે. તો એક એવી જગ્યા છે કે આપણું ઘર, આપણું કુટુંબ, આપણું મિત્ર વર્તુળ કે જે આપણને એ સ્ટ્રેસની સામે રિકવરીનો એક ચાન્સ આપે છે. જો તમારું ફેમિલીમાં તમારું સ્ટ્રેસ હશે, તમારા ઘરમાં ઝઘડા હશે, અથવા તમે ફેમિલીમાં ટાઈમ નહીં આપતા, તમારું મિત્ર વર્તુળ સારું નહીં હોય, તમને હોબીઝ નહીં હોય, તો તમે એ સ્ટ્રેસને હેન્ડલ નહીં કરી શકો. અને રોજનું રોજ એ સ્ટ્રેસ વધતું જ હશે અને ક્યુમ્યુલેટિવલી વધતું જાય અને ધીમે ધીમે તમે જે રાત પડે ને સારી ઊંઘ આવી જોઈએ, વહેલા સૂઈ જાઓ, સારું ઊંઘો, સવારે ઉઠીને એક્સરસાઇઝ કરો, તો આ બધી વસ્તુઓ તમારા જે આગલા દિવસના સ્ટ્રેસથી જે નુકસાન થયું છે, જે ઈજા પહોંચી છે એને રિવર્સ કરવાનું કામ, રિકવર કરવાનું કામ આ બધી વસ્તુ કરે છે. એ જો આપણે જાળવી રાખીએ તો આપણે કંઈક અંશે આ વધતી જતી સ્પીડની જે તકલીફ છે એનાથી આપણી જાતે પ્રોટેક્ટ કરી શકીએ. એટલે એક સારી ફેમિલી લાઈફ હોવી જોઈએ. સાંજના 2 કલાક તમે ફેમિલી સાથે ગાળો, મિત્રો સાથે ગાળો,
અઠવાડિયામાં એકાદ વખત નાનું બહાર ફરવા જાઓ, તમને ગમતી પ્રવૃત્તિ કરો, રોજ 1 કલાકની એક્સરસાઇઝ અથવા તમને ગમતું હોબી તમે સમય આપો. આ બધી વસ્તુ એ સ્ટ્રેસના સાયકલને બ્રેક કરવા માટે અને રિકવરી કેમિકલ, સારા કેમિકલ્સ બનાવવા માટે બહુ જરૂરી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ વાત ખૂબ ધ્યાન આપવા જેવી છે. સ્ટ્રેસ તો રહેવાનું જ દરેકની જિંદગીમાં હોય છે. જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એ સમજશે કે સૌથી મોટામાં મોટું જો કોઈ ઉર્જાને તોડતું હોય તો એ ફ્રિક્શન છે. ઘર્ષણ એ ઉર્જાનો મોટામાં મોટું વિધ્વંસક છે, અને છતાં ઘર્ષણ નહીં હોય તો તમે ચાલી નહીં શકો. એમ જીવનમાં પ્રગતિ કરવા માટે તમે જે કંઈ કરો છો એમાં ક્યાંક ને ક્યાંક તો સ્ટ્રેસ રહેશે. પણ બીજો પાર્ટ જે હું શૈલેષભાઈએ કહીને હું કહું છું એ અવોઇડેબલ સ્ટ્રેસની વાત છે. તમે ઘરેથી નીકળ્યા, સ્ટેશન જવું છે, તો એ એટલો તો તમે સમય તમારી પાસે વચ્ચે બફર રાખો કે ટ્રાફિક જામ આવે તો ગાડી અટવાશે તો વાંધો નહીં, આપણી પાસે 15 મિનિટ એક્સ્ટ્રા છે, નીકળશે ધીરે ધીરે. પણ તમે કટ ટુ કટ, કેટલાક માણસોને શોખ હોય છે કે બરાબર ગાર્ડની વિસલ વાગે ત્યારે ડબ્બામાં ચડતા હોય છે. આવું શું કરવાનું? અવોઇડ અવોઇડેબલ સ્ટ્રેસીસ, જેને તમે બાજુ પર રાખી દઈ શકો એવા તણાવને તમે છોડો. અને તમારા બાળકો ઉપર ખાસ કરીને દયા રાખો. જે ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં અંગ્રેજી ના બોલતું હોય, એ બાળકને તમે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકો, એના ઉપર અત્યાચાર ગુજારો છો તો સમજી લેજો. એને નથી ક્લાસમાં સમજ પડતી, ઘરે આવીને કોઈને પૂછવું છે તો એ સમજ નથી પડતી, એટલે એડિશનલી ટ્યુશન મોકલો છો તમે. એનું આખું બાળપણ છીનવી લો છો. અને આજે ગુજરાતમાં હમણાં જ એક અદ્યતન અભ્યાસ છે કે ડિપ્રેશન જેને કહેવાય, હતાશા, એ હતાશાના 50% કેસ 14 વર્ષથી નીચેના વય જૂથમાં છે, અને 75% કેસ 24 વર્ષથી નીચેના વય જૂથમાં છે. તો તમે જ તમારા બાળકની હતાશાનું કારણ નથી બનતા. અને છેલ્લે તમારી પછેડી હોય તે પ્રમાણેની સોળતાણો. તમે જે કમાઓ છો એમાંથી ગાડી નથી લાવી શકાતી તો નથી લાવી શકાતી. પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્યાં મરી ગઈ છે? તમે ગાડી લાવો ને પછી હપ્તા ના ભરી શકો ને એના માટે રાત્રે પડખા ઘસવા પડે, એવું કરવાની કંઈ જરૂર નથી હોતી. પાડોશી લાવે તો એને પોસાતી છે, આપણે એની ચિંતા નહીં કરવી. એટલે એક વાત એ પણ ખ્યાલમાં રાખો કે દેખાદેખી સાધે જોગ, પડે પડને લાધે રોગ. દેખાદેખીમાં ચડીને આપણે શું કરી શકીએ છીએ તે જોવા રહેવું. હું એવા એક અમારા સાથી અધિકારીને ઓળખું છું કે જેના એનો તમે પે સ્લીપ જુઓ તો રિકવરીના બધા ખાના ફૂલ હોય. એણે લોન લીધી હોય, ફેસ્ટિવલ લોન લીધી હોય, ફેસ્ટિવલ એડવાન્સ લીધી હોય, બધું રિકવરી ચાલતી હોય. આ પરિસ્થિતિ આપણે ઊભી કરીએ છીએ શેના માટે? એ ન કરીએ તો વધારે ઇચ્છનીય છે. જયભાઈ, ફરી પાછો એ જ વાત પર આવું. આપે કહ્યું કે યુવાનોમાં આ સ્પર્ધાત્મકતાના યુગમાં સ્ટ્રેસ વધારે હોય છે, અને રહેવાનું, નોકરીમાં પણ રહેવાનું, કારણ કે ત્યાં પરફોર્મન્સ બેઝડ હવે પ્રમોશન થાય છે, પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ મળે છે. અને શિક્ષણ સંસ્થાઓમાં એટલા માટે રહેવાનું કે એને કારકિર્દી બનાવે છે. એમાં IIM કે IIT જેવી સંસ્થામાં ફસાયો હોય કે તમારા મેડિકલમાં જો MD કે DM કરતો હોય તો ઓબ્વિયસલી અમારે ત્યાં ઓર્થોપેડિકમાં જે લોકો ઇન્ટર્ન છે 2-2 દિવસે રૂમ પર જાય છે, પેશન્ટના ખાટલા નીચે સુઈ જાય, એટલા થાકી જાય છે. તો આ સ્ટ્રેસીસ છે, ધીઝ આર કોલ્ડ ઓક્યુપેશનલ સ્ટ્રેસીસ. આને કઈ રીતે ઓછા કરવા? સર, સાચું કહું તો સ્ટ્રેસની બહુ જ સિમ્પલ લેમેન ભાષામાં, સરળ ભાષામાં જો હું વ્યાખ્યા કરું તો સ્ટ્રેસ ઇઝ નથિંગ બટ અવર ઇન્ટેલિજન્સ ઇઝ ગોઈંગ અગેન્સ્ટ અસ, દેટ ઇઝ સ્ટ્રેસ. અને એ કન્ડિશન જે તમે કીધું ને કે અવોઇડેબલ સ્ટ્રેસ અને અનઅવોઇડેબલ સ્ટ્રેસ. હવે તમે પ્રોફેશનની વાત કરો તો જેમ કે રેસિડન્સી છે તો દેટ ઇઝ અનઅવોઇડેબલ સ્ટ્રેસ કે તમારે, બટ ઇટ ઇઝ મોર ઓફ અ ફિઝિકલ સ્ટ્રેસ. વોટ વી આર વરીડ ઇઝ કે તમને મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેસ બને એટલા ઓછા રહે. બિકોઝ એ સ્ટ્રેસ એવો છે કે તમને એટલો બધો થકવી નાખે છે કે તમે એક તો કામ કરવાની તમને મજા પણ ના આવે, અને એ સ્ટ્રેસને કારણે તમે તમારી ફેમિલી લાઈફ કે સોશિયલ લાઈફને બી જસ્ટિફાય નથી કરી શકતા. અને એ સ્ટ્રેસને જો નિવારવો હોય તો એના માટે સૌથી અગત્યની વસ્તુ છે કે પૂરતી સ્લીપ અથવા તો એડિક્વેટ સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ.
10 થી લઈને સાંજના અર્લી મોર્નિંગ 6 વાગ્યા સુધીની કે રાતના 11 થી લઈને સવારના 7 વાગ્યાની સાઉન્ડ સ્લીપ એ આખી તમારી બોડીને રિજુવેનેટ કરે છે બીજા દિવસે. એના માટે રાત્રે તમે પ્રેયર કરો કે એક્સરસાઇઝના ફોર્મમાં કંઈક તમારા શરીરને ઢાળો અથવા તો કંઈક હોબી ડેવલપ કરો. સરે હમણાં બહુ જ શૈલેષ સરે હમણાં બહુ જ સારી વાત કરી કે ફેમિલી ટાઈમ એ આપણે બહુ જ ઓછો આપતા ગયા છે. આપણે મોબાઈલ ટાઈમ વધારે આપીએ છીએ. તમે જોશો સર કે રાત્રે કોઈ પણ માણસ ઘરે થાકી હારીને આવ્યું હોય તો જમવાની સાથે એક ડાઇનિંગ ટેબલ ઉપર 4 જણ બેઠા બી હોય સદનસીબે તો ચારેયના હાથમાં મોબાઈલ હોય અને એક હાથે તમે જમતા હો. સો ધીસ ઇઝ ધ વે વી આર લિવિંગ અવર લાઈફ. એટલે જે તમે કદાચ શરૂઆતમાં કીધું કે વી આર ડીલિંગ વિથ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, તો આ બધું આપણે જાતે ઊભી કરેલી તકલીફો છે અને આ જાતે ઊભી કરેલી તકલીફોને આપણે જ નિવારવાની છે અને એના માટે તમારે ચેન્જ ઓફ લાઇફસ્ટાઇલ બહુ જ જરૂરી છે. દિવસના 20 થી 25 મિનિટ કદાચ શાંતિથી આંખો બંધ રાખીને તમને જે સંગીત સાંભળવું હોય કે જે તમને ગમતું હોય, કંઈક હોબી છે, કોઈ ચિત્ર દોરવું હોય કે કંઈક કશુંક ભેગું કરીને કોઈ બ્લોક્સ બનાવવા હોય કે કંઈ પણ એનીથિંગ કે જે તમને તમારે મેન્ટલ હેલ્થને સુધારે. અને એક બીજી એક સર જે મેં પોતે કોવિડ એક્સપિરિયન્સ અથવા કોવિડના વર્ષો આ 2 વર્ષમાં મેં જોયું છે કે ઇન્ડિયન પોપ્યુલેશન અથવા તો આપણે પોતે એઝ અ ગુજરાતી, હું તો ગુજરાતની જ વાત કરી શકીશ, પણ સ્પિરિચ્યુઅલ હેલ્થ આ એક સર એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેના માટે કદાચ દિવસના કોઈક 20 મિનિટ બી ટાઈમ એની પાછળ કાઢે ને તો ઘણા બધા સ્ટ્રેસને તમે બહુ જ સારી રીતે ટેકલ કરી શકો. કોઈ પણ સ્ટ્રેસ આવે એ કન્ડિશનને તમે જો ટેકલ અથવા તો એને નિવારવા માટે એની સામેની તમારું રિએક્શન કેવું છે જો તમે એ બદલી શકો ને તો એ ઘણી બધી હદે તમને મદદગાર થાય છે. અને એના માટે કદાચ તમે કોઈ સ્પિરિચ્યુઅલ કોઈ પણ વાત સાંભળો. હવે એ હું બીકોઝ કૃષ્ણ ભગવાનનો ભક્ત છું તો હું કદાચ ગીતાના શ્લોક વાંચું કે સદગુરુના લેક્ચર વાંચું કે વત્સલ સ્વામીના કોઈ વિડીયો જોઉં, પણ એવી રીતે દરેક ધર્મના કોઈને જેના પર મેક્સિમમ વિશ્વાસ હોય એ પ્રકારના મે બી 2 કે 3 વિડીયો અથવા તો એટલા એ રીતના ઓડિયો તમારે રોજ જોવા જોઈએ અને એનાથી તમારી દિનચર્યાને શરૂઆત કરવી જોઈએ. અને રાત્રે તમે આખા દિવસમાં જે દિવસના દરમિયાનમાં જે પણ એક્ટિવિટી કરી હોય એક નાનું એક એનો રાત્રે એક એનો એક હિસાબ રાખવો જોઈએ અને છેલ્લી 40 મિનિટ મોબાઈલ જોવા કરતાં આંખો બંધ કરીને કોઈક સારું સંગીત કે એ સાંભળી અને પછી દેન યુ ગો ટુ સ્લીપ. આઈ થિંક ધીઝ આર ધ થિંગ્સ કે જેનાથી તમે સ્ટ્રેસને નિવારી શકો છો. સાહેબ આમાં એક વાત હું થોડીક ઉમેરીશ કે એમણે જયભાઈએ કહ્યું કે નેગેટિવ ઇમોશન્સ આપણે જે કામનું સ્ટ્રેસ હોય એ ચોક્કસ થોડું આપણે થકવે પણ એની પાછળ તમને એચિવમેન્ટનું સુખ પણ મળે અને સંતોષ પણ મળે છે. પણ સૌથી વધારે ખરાબ છે નેગેટિવ ઇમોશન. કોઈના પ્રત્યે વેર ભાવના હોવી, કોઈને પગ ખેંચવાની પાડી દેવાની ખરાબ ભાવના હોવી, ઈર્ષા હોવી, આ અને અથવા તો અંદરનું નેગેટિવ કે પોતાના વિશે જ હીર પડવું હોય કે હું ફેલ્યોર છું કે મારાથી આ ના થયું. એ જે નેગેટિવ ઇમોશન છે બહુ લાંબા સમય માટે ખરાબ કેમિકલ્સ બનાવતું રહે છે. જો આપણે ક્યાંક કામને લીધે ટેન્શનમાં હોય તો કામ પૂરું થાય એટલે ટેન્શન પૂરું થઈ જાય. પણ આ જે ઇમોશન નેગેટિવ ઇમોશન એવી છે કે કોઈને પ્રત્યે ઈર્ષા હોય, ગુસ્સો હોય, વેર ભાવના હોય તો અથવા તો આપણા પ્રત્યે હીન ભાવના હોય તો એ બધી વસ્તુઓ લાંબા સમય સુધી ખરાબ કેમિકલ બનાવતી રહે અને આપણને કોરી ખાતી હોય છે. એટલે એનાથી દૂર રહેવું અને એના માટે જ જયભાઈ કહ્યું એમ સ્પિરિચ્યુઆલિટી કે ગૌતમ બુદ્ધે કહ્યું છે કે તમે તમારા દુશ્મનને માફ કરો. એટલા માટે નહીં કે તમે માફ કરશો એટલે સુધરી જશે, પણ એટલા માટે કે એને માફ કરવાથી તમે તમારી જાતને જે નુકસાન કરો છો એ ઓછું થશે. એટલે નેગેટિવ ઇમોશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દર્શક મિત્રો, હકારાત્મક વિચારસરણી રાખો અને ઈર્ષાથી બચો. ઈર્ષા તમે કોઈની કરો છો તો એને તો ખબર નથી તમે તમારા મનમાં બળ્યા કરો છો તો તમને નુકસાન ચોક્કસ થાય છે, એટલે એનાથી બચો. ગાંધીજીએ કહ્યું છે કે there is enough on this earth to satisfy everybody's need but not for satisfying greed. તમારા લોભ, તમારી વધારે ને વધારે લેવાની જે વૃત્તિ છે એને સંતોષવા માટે તો ભગવાન પણ ઓછો પડે. એટલે આપણે આપણી રીતે રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું. આ રીતે જો તમે તમારી જીવન પદ્ધતિને ઢાળશો
તો આમાંથી મહદઅંશે બચી શકાશે. હું એમ નથી કહેતો 100% બહાર નીકળી શકાશે, પણ મહદઅંશે બચી શકાશે. કેટલાક તો સ્ટ્રેસ આપણામાં આવવાના ને એ આપણે લેવા માટે ટેવાઈ પણ જઈશું, પણ ઇમોશનલ સ્ટ્રેસ એ સૌથી ખરાબમાં ખરાબ પ્રકારનું સ્ટ્રેસ છે. એનાથી બચો. કોઈના વિશે મનમાં ખોટી વિચારો ન રાખો, ઈર્ષા ન રાખો અને મસ્તીથી જીવો ને. આપણું જે થવાનું છે ઈશ્વરે આપણને મોકલ્યા છે તો ચિંતા કરશે. એ એક હદ સુધી स्पिरिचुअलिटी ये बहुत अगत्य बाबत है. दुबे जी, आप तो करीब करीब युवा पीढ़ी के नज़दीक हैं, तो आज की युवा पीढ़ी जो अभी हार्ट अटैक वगैरह का शिकार हो रही है और ज़्यादा से ज़्यादा उनमें अभी ये प्रश्न और भी जटिल होता जा रहा है, तो क्या सलाह दोगे आप इन लोगों को? युवा पीढ़ी के लिए मेरी सलाह है, जैसे हमारी बात हुई कि कुछ रिस्क फैक्टर हमारे कंट्रोल में होते हैं और कुछ हमारे कंट्रोल में नहीं होते हैं. स्ट्रेस में भी एक कुछ पर्सनैलिटी कहते हैं, जिसको एक टाइप ए पर्सनैलिटी होती है कि कुछ लोगों को ऐसा रहता है नहीं मुझे ही सबसे अच्छा बनना है, मुझे ही सबसे आगे रहना है. तो जो पर्सनैलिटी है उसको तो हम चेंज नहीं कर सकते हैं, ऐसे में हम किसी काउंसलर की हेल्प ले सकते हैं. और जो मॉडिफाइबल रिस्क फैक्टर हैं, जेनेटिक को हम चेंज नहीं कर सकते हैं, अपना फैमिली हिस्ट्री हम चेंज नहीं कर सकते. हमारे फादर को कम एज में अटैक हुआ, उस बात पे हमारा कंट्रोल नहीं है, लेकिन हम डायबिटीज़ कंट्रोल कर सकते हैं या उसके लिए पहले चेक कराएंगे. युवा पीढ़ी के लिए ज़रूरी है कि इवैल्यूएशन हो. जैसा डॉक्टर शैलेश सर ने कहा है कि आप 20 साल की उम्र के बाद एक बार एटलीस्ट चेकअप बेसलाइन करा लीजिए कि आपका सब डायबिटीज़, ब्लड प्रेशर और बाकी जो पैरामीटर्स हैं वो ठीक हैं या नहीं है. और फिर पीरियोडिक चेकअप्स अगर नॉर्मल है तो आप 5-10 साल में एक बार रिपीट कराएंगे तो भी ठीक है. कुछ अब नॉर्मल है तो और फ्रीक्वेंटली रिपीट करा सकते हैं. तो मॉडिफाइबल चीज़ों को कंट्रोल करना है, उनको पहचानना है, नशे से दूर रहना है. तंबाकू का सेवन यंग लोगों में बहुत ही इंपॉर्टेंट स्ट्रेस और इन रिस्क फैक्टर्स के अलावा सबसे बड़ा और कॉमन कारण मेरे अनुभव में तंबाकू का सेवन, खास करके स्मोकिंग, वो एक बहुत बड़ा कारण है. उससे बच के रहना है. और एक्सरसाइज के ऊपर हम काफ़ी बात कर ही चुके हैं ऑलरेडी कि एक्सरसाइज आपको कैसे सुपरवाइज करनी है, अनयूजुअल एक्सरसाइज नहीं कर देनी है. एंड स्ट्रेस कंट्रोल और डॉक्टर से मिलना है. कभी भी आप किसी तरह की इस तकलीफ अनुभव करते हैं कि आपको छाती में दर्द होता है, तो ये नहीं सोचना है कि मैं तो 20 साल का ही हूँ या मैं 30 साल का हूँ, मुझे अटैक नहीं आ सकता है. अगर आपको परसिस्टेंटली इस तरह की कंप्लेंट हो रही है तो आप एक बार किसी अच्छे फिजिशियन, डॉक्टर से कंसल्ट कर सकते हैं. अगर कुछ नहीं है तो वो भी रीअश्योरिंग होगा, और अगर कुछ होता है तो उसका टाइम पे डायग्नोसिस और ट्रीटमेंट हो सकता है. पैनिक होने की ज़रूरत नहीं होती है. इसका मतलब ये नहीं है कि आप हर छोटी चीज़ के लिए आपको डॉक्टर के पास जाना पड़े. पर अगर आपको परसिस्टेंटली कुछ तकलीफ होती है इस तरह की जो हार्ट डिजीज़ की तरफ पॉइंट कर रही है, जैसे सांस फूलना या छाती में दर्द होना या कभी बेहोश हो जाना अचानक से, तो आप ज़रूर किसी डॉक्टर से कंसल्ट कीजिए. अपने रिस्क फैक्टर्स पे कंट्रोल रखिए, अपना लाइफस्टाइल अच्छा रखिए, खाने पीने में फ्रूट्स, वेजिटेबल्स, हेल्दी डाइट ये सब यूज़ करिए. फास्ट फूड, नमकीन, फ्राइड ये सब ना खाइए और एडिक्शन से बचे रहिए. तो ये चीज़ें हम कंट्रोल कर सकते हैं और ये हमें करनी चाहिए. बाकी चीज़ें हमारे हाथ में नहीं है, तो उनके लिए परेशान नहीं होना है. દર્શક મિત્રો, વાત એ છે કે યુવા પેઢીમાં પણ હવે આ રોગે પગપેસારો કર્યો છે ને ખાસો પગપેસારો કર્યો છે. એટલે યુવાન વયે મને હૃદયનો કોઈ પ્રોબ્લેમ જ ન થાય, એને કોઈ મુશ્કેલી જ ન થાય એવું માનીને ચાલવું એ યુવા મિત્રો માટે પણ યોગ્ય નથી. તમાકુનું કોઈ પણ રીતે સેવન, ગુટકા ખાવાથી માંડીને સિગરેટ પીવા સુધીનું, એ આમાં ખૂબ હાનિકારક નીવડે છે. જંક ફૂડ અને રાત્રે મોડા ખાવું, રાત્રે તમે 1 વાગે પિઝા ખાઓ, 1 વાગે પાઉંભાજી ખાઓ, એમાંથી બહાર નીકળી જવું જોઈએ. જ્યાં વારંવાર તળાતા હોય એવા પદાર્થો, એટલે તમારે ગોટા કે ભજીયા કે દાળવડા, એનાથી બચવું જોઈએ. સમોસા, કચોરી, તમને શોખ હોય તો ઘરે મહિનામાં 1 વખત કે 15 દિવસે 1 વખત ઘરે બનાવીને ખાઓ ને. બહાર વારંવાર તળાતું હોય, આખું તેલ તમે જુઓ તો કાળું પડી ગયેલું હોય, એ તેલમાં તળાયેલી વસ્તુ ખાવી એટલે તમે સીધા હૃદયરોગને આમંત્રણ આપો છો એમ માની લેજો. સ્ટ્રેસમાં નહીં જીવો, એક એવી ટેવ રાખો, જયભાઈએ કહ્યું તે પ્રમાણે સૂતા પહેલાં અડધો કલાક ક્યાંય દુનિયાનો અંત આવી જવાનો નથી. તમને ગમતું હોય તે મ્યુઝિક સાંભળો, ગમતી હોય કોઈ વાર્તા સાંભળો, ગમતી હોય તેવી પ્રવૃત્તિમાં મન પરોવો અને નિરાતે પછી 8 કલાક કે 7 કલાક ઓછામાં ઓછી ઊંઘ ખેંચી કાઢો. તમારું ગજું નથી એ બાબતોમાં પડો નહીં. તમારી પાસે મોટરસાઇકલ છે, તમારા દોસ્ત પાસે ગાડી છે,
ખાસ કરીને બહેનોએ આ સમજવા જેવું છે, કારણ કે એ પણ આપણે ગાડી બાજુ પાડોશી લઈ આવે તો લઈ આવીએ એ ચિંતામાં નહીં પડવું. સ્વસ્થ રહેવું ને મસ્ત રહેવું એ વધારે અગત્યનું છે. ગાડી લાવશો એટલે તમારે અનેક બીજા ખર્ચાઓમાં વધારો થશે. હા, તમારી પાસે પોતાના પૈસા હોય જરૂર લઈ આવો, પણ ક્યાંકથી ઉછીના લઈને લોન લઈને જે પાછા આપવાની અથવા વ્યાજ ભરવાની તમારે ચિંતા કરવી પડે એની ચિંતા નથી. કેરિયર બાબતમાં જે થાય તે સારામાં સારું કરો, પણ એનું તમે સ્ટ્રેસ કે ટેન્શન ઘરે ના લઈ જાઓ. જાપનીઝ ઘરની બહાર જોડા ઉતારે છે, એનો અર્થ છે કે તમારે જે ઓફિસ છે એના બધા જ બારણો ઘરની બહાર મૂકીને ઘરમાં દાખલ થવાના. અને ઘરમાં બને ત્યાં સુધી ડાઇનિંગ ટેબલ પર મોબાઈલ વાપરવાની વાત, ટેલિવિઝન જોવાની વાત તો ટાળો જ, પણ ધંધાની વાત કરવાની પણ ટાળો. ઓફિસના પ્રશ્નો ચર્ચવાના પણ ટાળો. બહેનો એના પતિ ઘરે આવે જમવા બેસે એટલે છોકરાઓએ દિવસભર શું ધમાલ કરી, કેટલા ઓછા માર્ક આવ્યા, આ બધી ચિંતા એના માથે નાખવાનું પણ ટાળે. ટૂંકમાં સરળ રહેશો અને પોતાની રીતે જીવશો, થોડીક બેઠાડું જિંદગી નહીં ગાળો, ચાલવાનું રાખશો, કસરત કરશો, તો મહદઅંશે આ રોગ એવો છે કે એ તમારા બારણે ટકોરા નહીં મારે. પણ નહીં કરો તો આ રોગનો વ્યાપ વધતો ને વધતો જાય છે. આશા રાખો કે આપણા ત્યાં એ ન આવે. અને એ પણ ખ્યાલ રાખો કે દુનિયામાં થતા મૃત્યુમાં સૌથી પહેલું 1 નંબરનું કારણ જો કોઈ હોય તે હાર્ટ એટેક છે. આ ખ્યાલમાં રાખીને ચાલો. કોવિડથી આપણે આટલા બધા ગભરાતા હતા. કોવિડના મૃત્યુના આંકડાની સામે બીજા એટલા બધા રોગો છે કે એના મૃત્યુઆંક બહુ મોટા છે. આપણે ચિંતા જ નથી હોતી. આ ખ્યાલ રાખીને ચાલીએ. તો આજે આ ચર્ચાને અહીંયા આપણે પૂર્ણવિરામ તરફ દોરી જઈશું અને આવતીકાલે મળીશું. જ્યોતિષનો દિવસ છે આવતીકાલે, રોચક યોગની ચર્ચા કરવા માટે. મળીએ આવતીકાલે. શુભરાત્રી.